ઓલામાં કિસ્સે થોડા ઘઉં રીજેલા લાગે, માથા થોડા ઘઉં રીજેલા લાગે. એકદમ ડેમ આવી ગયું છે. આપણો હળાયો કેવો મારેલો તમે જોજો. આવી ગયું સાંજે સીધું જો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. ફરીથી તમારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજ જો ભાઈ બહારથી ઝાકળ આવવા માંડ્યો, વરસાદનું વાતાવરણ પૂરું થઈ ગયું છે ને ઝાકળ જો તમે એકદમ કેટલો બધો છે ઝાકળ. વરસાદ જો ઝાકળ આવ્યો છે. ઝાકળ આવ્યો તો કંઈક મોલમાં કંઈક સારો હવા આવે. અને આજે આપણે જવાનું છે ઘઉં ને એવું બધું વાવવા. તો બને રહે તો ઠેઠ સુધી વિડીયોમાં. આપણે ઘઉંને વાવી છીએ, આખો દિવસ શું કામ કરી તમને બધું બતાડીશ. તો ઝાકળ કેવો પડે છે એકદમ. અને નેટ હાઉસમાં તો પાણીના રેલા હેલા જાય છે જો. માવો લાવ્યો કિસ્સા ઓલામાં કિસ્સે થોડા ઘઉં રીજેલા લાગે, માથા થોડા ઘઉં રીજેલા લાગે. ખાતર વાળો છે તો ફાઇનલી મિત્રો આપણે ઘઉં વાવવા ગયેલા હતા. ઘઉં વાવીને આવી જતી પંચું મારવા એકદમ હાવ એટલે હાવ ડેમની કાંઠે આવ્યા છે. એકદમ ભીનું પડવું છે, ડેમની કાંઠે છે. ફોરનમાં નાખેલું હોય એટલે આવી જાય છે. સાદું ટ્રેક્ટર હોય તો આમાં વ્હીલ ફેરવા કરે, કેમ કે ભીનું હોય સારો છે. દવામણા તમને બતાડો, હાવ ડેમને કિનારે જ છે. હાવ જો મોટો વિશાળ ડેમ છે દૂધીવદરનો અમારો. કેવડો બધો ડેમ છે. એકદમ ડેમ આવી ગયું છે. આપણો હળાયો કેવો મારેલો તમે જોજો. આવી ગયું સાંજે સીધું જો. આપણું કામ કેવું લાગ્યું જરી કોમેન્ટ કરજો ભાઈ. નવા હોય તો ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરીને તમને અમારા નવા વિડીયો મળી જાય.
એને ખૂણામાં થોડુંક ભીનું પડે તો ના ના ભીનું તો નહીં પડે આ ટોરાનું છે થોડુંક વરસાદમાં થઈ આવેલું આ ખળામાં ઓલું છે એમાં ખરામાં તો એમાં વધારે ફવાય દેજો એમાં થોડુંક વધારે બેહાડ દે મારું મારે છે હેમર વાવો એને પાટલિયા વાવો સમજો હા એટલે પાટલિયા પાણી વૈશમાં ધોઈડું જાય પાટલિયા હેમરમાં ના થોડે ઓલું અમારે પૂરી છે રોટાવેટર દાબીને મારીશું હાલો આમાં પોટ 3 વાર રોટાવેટર મારી તું એટલે મને ખબર છે ઉનાળે અમે આવતો નહીં તો હું આવ્યો ઘણી વાર આવતો અહીંયા સોડા ને એવું પીતા બધા નીતિનભાઈ સોડા લઈ આવ્યું ફોન કરે કે એમ બધા બેઠા હોય